સુરતના સલાબતપુરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારની ઘટના સામે આવી છે, જેમાં 21 વર્ષીય યુવકે તરુણીને પ્રેમ જાળમાં ફસાવી દુષ્કર્મ આચર્યું હતું અને તેના રૂમ પાર્ટનર આદળે તેનો વિડીયો બનાવ્યો હતો. આ મામલો સલાબતપુરા પોલીસે બંનેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. ભાટેના વિસ્તારમાં કારખાનામાં કારીગરો માટે રસોઈ બનાવતી વિધવાની 14 વર્ષીય પુત્રીને 21 વર્ષીય કારીગરે પ્રેમજાળમાં ફસાવી હતી. કારખાને લાવી તરુણી સાથે દુષ્કર્મ કરી આધેડ રૂમ પાર્ટનર પાસે અશ્લીલ હરકત વિડીયો શૂટ કરાવ્યો હતો. જોકે આધેડે તરુણીની માસીને વિડીયો બતાવી વાયરલ કરવાની ધમકી આપતા આ સમગ્ર પ્રકરણ સલાબતપુરા પોલીસ મથકે પહોંચ્યું હતું. પોલીસે બંને હવસખોરોની ધરપકડ કરી હતી. પોલીસ સૂત્રોએ આપેલી માહિતી પ્રમાણે પહેલા માન દરવાજા વિસ્તારમાં અને હાલ ભાટેના વિસ્તારમાં રહેતી વિધવા કાપડના કારખાનામાં રસોઈ બનાવવાનું કામ કરતી વિધવા તેના 2 સંતાનો સાથે રહે છે. 10 દિવસ પહેલા તેની બહેન આવી હતી અને તેણે જે કહ્યું હતું તે સાંભળીને ધબકારો ચૂકી ગઈ હતી. ભાટેના ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં આવેલા એક કારખાનામાં નોકરી કરતા 21 વર્ષીય જીતુ રાણા સાથે તેની 14 વર્ષીય સગીર પુત્રીનો અશ્લીલ વિડીયો ઉતારવામાં આવ્યો હતો. આ વિડીયો જીતુ રાણાના આધેડ રૂમ પાર્ટનર પપ્પુ ચૌધરીના મોબાઈલ ફોનમાં હોવાનું જણાવ્યું હતું. પપ્પુએ જ આ વિડીયો બનાવીને સગીરાની માસીને બતાવ્યો હતો. આ મામલો ગંભીર હોઈ આ યુવતીએ 14 વર્ષીય પુત્રીની પૂછપરછ કરી હતી. તરુણીએ જણાવ્યું હતું કે એકાદ વર્ષથી તેને જીતુ રાણાએ પ્રેમમાં ફસાવી હતી અને તેને રૂમ ઉપર લઈ જઈ બળાત્કાર કરતો હતો. પોતાની જાણ બહાર જીતુના કહેવાથી તેના રૂમ પાર્ટનરે અશ્લીલ વિડીયો મોબાઈલ ફોનમાં શૂટ કર્યો હતો. પપ્પુ ચૌધરીને આ વિડીયો ડિલીટ કરવા માટે કહેવામાં આવતા તેણે પોલીસ કેસ કરવામાં આવશે તો વાયરલ કરવાની ધમકી આપતા આ મામલો સલાબતપુરા પોલીસ મથકે પહોંચ્યો હતો. સલાબતપુરા પોલીસે આ બંને હવસખોરો વિરુદ્ધ બળાત્કાર અને પોક્સોની કલમ અંતર્ગત ગુનો નોંધી ધરપકડ કરી હતી. તે સાથે જ બંનેના મોબાઈલ ફોન પણ કબજે લેવાયા હતા. તેમણે આ વિડીયો કોઈને વાયરલ કર્યો છે કે કેમ તેની પણ ઇન્સ્પેક્ટર S.A. શાહે તપાસ હાથ ધરી છે. સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક બેને આવીને ફરિયાદ નોંધાવી હતી કે એમની દીકરી જે નાની દીકરી જે 14 વર્ષની છે એની સાથે એમના જ એક પરિચિત વ્યક્તિ એણે શારીરિક સંબંધ બાંધ્યો હતો અને દુષ્કર્મ આચર્યું હતું. જે બાબતને ધ્યાને લઈ અને પોલીસે એ બેનની ફરિયાદ લીધી હતી. આ ફરિયાદમાં IPC 376ની કલમો તથા પોક્સો એક્ટ હેઠળની કલમો હેઠળ આ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે આરોપીની ધરપકડના અત્યારે તજવીજ શરૂ કરી દીધેલ છે. આ આરોપીની સાથે અન્ય એક વ્યક્તિ એ પણ એમાં સામેલ છે. એ વ્યક્તિનો રોલ એ પ્રમાણે હતો કે એણે આ લોકોનું જ્યારે આ જે આરોપી દુષ્કર્મ આચરતો હતો તે વખતનો વિડીયો એણે ઉતારી લીધો હતો અને આ વિડીયો ઉતાર્યા બાદ આરોપી એનો મિત્ર હોવાથી તેણે આ જે ફરિયાદી બેન છે એને ધમકી પણ આપી હતી કે એ જો કોઈ પોલીસમાં ફરિયાદ કરશે તો પોતે આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરી દેશે. આ પ્રકારની એક ધમકી આપી હતી. ત્યારબાદ જે બેન છે એમના પોતાના સંબંધીઓ સાથે ચર્ચા કરી અને જ્યારે તેમને પોલીસ સ્ટેશન આવ્યા ત્યારે પોલીસે પણ તેમને હિંમત આપી હતી અને તેમને વિશ્વાસ દેવડાવ્યો હતો કે અમે ચોક્કસ આ બાબતે કાયદેસર કાર્યવાહી કરીશું, જેથી આ બેને પોલીસ સ્ટેશન આવી અને પછી ફરિયાદ નોંધાવી હતી. અત્યારે પોલીસે જે પાસે જે ઇન્ફોર્મેશન છે એ મુજબ આ જે આરોપી છે એ જે ફરિયાદી બેન છે એમના સંપર્કમાં પહેલા આવ્યો હતો. ત્યારબાદ એમની જે દીકરી છે એના સંપર્કમાં આવ્યો હતો અને ત્યારબાદ આ દીકરીના સાથે એને સંબંધો બાંધ્યા હતા, મિત્રતા કેળવી હતી અને એના ઉપર દુષ્કર્મ આચર્યું હતું.